નમસ્કાર મિત્રો, જય માતાજી। દરેક વ્યક્તિનો એક જ પ્રશ્ન છે કે તેનું કોઈ કામ થતું જ નથી, કોઈ કામ બનતું અટકી જાય છે, કોઈ કામમાં સફળતા નથી મળતી, તમને ખરાબ વિચારો આવે છે, કોઈ પણ કામમાં મન નથી લાગતું, ઘરમાં પણ અશાંત રહો છો, કોઈ પણ નોકરી ધંધો વ્યવસાય કરતા હોય તો તેમાં પણ તમને કોઈ સફળતા નથી મળતી, સગા વહાલામાં, પરિવારમાં, મિત્રોમાં, સામાજિક ક્ષેત્રમાં, કુટુંબિક ક્ષેત્રે અને ધંધાકીય વ્યવસાય ક્ષેત્રે તમને કોઈ સફળતા જ નથી મળતી, તમારું ધારેલું કાર્ય નથી થતું, તમે આખો દિવસ ટેન્શનમાં જ રહો છો, તો મિત્રો સવારના પ્રભાતે વહેલા ઉઠીને આ એક મંત્ર બોલવાનો છે અને આ મંત્ર બોલવાથી તમારા જીવનના તમામ રસ્તાઓ ખુલી જશે। મિત્રો, ઘણી વખત આપણે એકાબીજાના સમાચાર લઈએ છીએ અથવા તો મોબાઈલ ફોન કરીને પણ આપણે એકાબીજાના હાલચાલ પૂછતા હોઈએ છીએ, એટલે આપણે કહીએ છીએ કેમ છો, એટલે સામેવાળો ભાઈ કે સામેવાળા આપણા જે મિત્ર સર્કલ હોય કે આપણા કોઈ સગા હોય એમ જ કહે મજામાં, બસ શાંતિ, પણ એવું નથી હોતું, એનું મન અશાંત રહે છે, કેમ કે જીવનમાં કેટલાક સંકટોથી, મુશ્કેલીઓથી ઘેરાયેલું હોય છે, પૈસો ટકતો નથી, કોઈ મોટી સફળતા મળતી નથી, સામાજિક ક્ષેત્રે અને ધંધાકીય ક્ષેત્રે પણ તેને કોઈ જગ્યાએ સફળતા જ નથી મળતી, એટલે અશાંત રહે છે, શાંતિ હોતી નથી। આનું એક જ કારણ છે કે તમે સંતોષ નથી, જ્યાં સંતોષ હોય ત્યાં શાંતિ હોય, શુદ્ધ ભાવ હોય તો લાગણી હોય, પ્રેમ હોય, ભાવનાઓ હોય, પણ મિત્રો જ્યાં તમને એકાબીજાને સંતોષની ભાવના ન હોય ત્યાં કોઈ દિવસ શાંતિ હોતી નથી। તો મિત્રો, જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરવી હોય અને જીવનમાં સફળ થવું હોય તો જીવનનો એક ધ્યેય, એક લક્ષ્ય બનાવો અને એ લક્ષ્ય પાર કરવા માટે અથાગ પુરુષાર્થ કરવો પડે, અને પુરુષાર્થ ક્યારે થાય કે તમે સક્ષમ હોય, તમે પોતે કેપેબલ હોય, ત્યારે શારીરિક રીતે સંપૂર્ણ રીતે કોઈ પણ લક્ષ્ય ધારેલું હોય અને તે ધારેલા કાર્ય કરવા માટે તમે સક્ષમ રીતે યોગ્ય હોય તો જ તમે તે સફળતા મેળવી શકો છો। અને એના માટે મિત્રો તમારે સવારે વહેલા ઊભા થઈને આ મંત્રનો જાપ કરવાનો છે। આ મંત્ર આ પ્રમાણે છે: કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ। આ મંત્રનો અર્થ એ થાય છે, કરાગ્રે એટલે હથેળીના ઉપરના ભાગમાં લક્ષ્મીજીનો વાસ હોય છે, હથેળીના મધ્યના ભાગમાં સરસ્વતીનો વાસ હોય છે અને હથેળીના નીચેના ભાગમાં જે કાંડાથી ઉપરના ભાગમાં ગોવિંદ ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોય છે। એટલા માટે મિત્રો, જ્યારે તમે સવારમાં વહેલા ઊભા થાવ છો તો હથેળીના દર્શન સવારમાં વહેલા કરવા જોઈએ। મિત્રો, આમ કરવાથી તમે જીવનમાં મોટી સફળતા મેળવી શકો છો। બીજો મંત્ર એવો છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। આ મંત્રની કૃપા તમારા ઉપર સદાય રહે છે। મિત્રો, તમે તમારા કુળદેવી, ઈષ્ટદેવ કોઈ પણને માનતા હોય તો કમેન્ટમાં તેનું નામ જરૂરથી લખજો। જય ગુરુદેવ, જય માતાજી।